આઈ એમ બ્રાન્ડ નેતા ગુજરાતના આમ આદમી પાર્ટીના અને અધિકારીઓને ખખડાવી નાખે અને જેલમાં જવાથી પણ ના ડરે અને જે કચ્છ કચાવીને ભાષણ કરે શ્રી રેશમાબેન પટેલને વિનંતી કરું કે તે આપણને સંબોધન કરશે એવા અમારા મહિલા ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રેસિડેન્ટ એટલે ઓટલા ઉપર બેઠેલા દરેક વડીલો આમ થોડાક આગા ક્યાંય જગ્યા નથી ને બેઠેલા વડીલો મારી છે અમે બધાય એક પીડા સાંભળવા માટે તમારા આંગણે આવ્યા છીએ નહીતર ભાજપ વાળા એ ખાલી ફોટા જ મોકલશે એટલું કેવું છે કે આ લીલું પાથેણું પાથરું છે ને ત્યાં બેહી જાવ બાપા મારા વડીલો મારા વિલ્લાઓ બેઠા છે જરાક જગ્યા ગ્રહણ કરો ભાજપ એ ખાલી લીલાના ફોટા મોકલશે લીલું પાથરેલું છે ને એના ફોટા ને એમ કે જો આમ આદમી પાર્ટીની સભામાં કોઈ આવ્યું નથી નહીતર આ બહુ હોશિયાર છે ફોટો આ બધા માથાનો નહીં આપે એટલા ખાલી નો આપશે પછી કે અને આ ક્રાંતિમાં સહભાગી થાવ આપણે પાથેણું દેખાવું ના જોઈએ સૌપ્રથમ માં ભૌમને યાદ કરીને આપણે ભારત માતાનો જય જયકાર બોલાવો આમ આદમી પાર્ટી ખાલી આમાં કોઈ આવ્યું નથી આવું કે એટલે આવી અફવાઓ બહુ ફેલાવે એ હાથ ઊંચા કરો લલકાર જોઈએ મારી માતાઓ બહેનો દૂર દૂર સાંભળે છે ને એ બોલજો બોલો ભારત માતા કી આપણે સૌ જાણીએ છીએ અહીંયા મારા વિલ્લાઓ બેઠા છે એ પણ બોલજો દરેક જણ બોલજો બોલો ભારત માતા કી પ્રવીણભાઈ આવી ગયા પ્રવીણભાઈ આવ્યા છે આપણા વચ્ચે આપણે સૌ જાણીએ છીએ કે આપણે હું કામ ભેગા થયા ચૂંટણીઓ નથી બોલો ભારત માતા કી બોલો ભારત માતા કી પ્રવીણભાઈ ને બધા એક અલગ બીજી સભા હતી ત્યાંથી સુધી પહોંચે છે હા જગ્યા પૂરી કરો ખાના પૂરા કરો જલ્દી પૂરા કરો પૂરી કરો વડીલો અહીંયા આપણે ભેગા શું કામ થયા છીએ મારા વડીલો આપણે ભેગા શું કામ થયા છે આપણે સૌ જાણીએ છીએ પણ આપણે બધે ભેગા થયા છીએ આપણી વેદના કહેવા માટે આપણી પીડા કહેવા માટે અહીંયા ચૂંટણીઓ નથી હજી તો બહુ વાર છે ચૂંટણીની ને મારે વાત એ કેવી છે આપણને 30 વર્ષમાં પાયમાલ કર્યા ને સુખ દુઃખ બાંટવા માટે ભેગા થયા છીએ આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જ્યારે ઇલેક્શન હોય ત્યારે જ નેતાઓ તમારા વચ્ચે આવશે ત્યારે અમે આમ આદમી પાર્ટી અમે શું કામે તમારા વચ્ચે આવીએ છીએ તમને કહેવા માટે આવી છું કે હવે આપણે આ લડાઈ લડવી પડશે આવી મીટિંગો થશે સાચી વાત ને ત્યારે જ થશે પણ હું ભાજપ જેવા અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન ધરાવતા ભાજપ સામે આપણે લડવું પડશે અંગ્રેજો સામે જે મેદાનમાં ઉતરતા ને લડતા ને એવી જ રીતે આ શું કામે એના પણ તમને કારણ આપીશ પહેલી વાત હું મારા ખેડૂતોનો કરીશ લડાઈ લડવા માટે અમે આવ્યા છીએ વડીલો શું કામે એના પણ તમને કારણ આપીશ તમારા આશીર્વાદથી ભલે અમારે દાંતેડી પકડીને ખડ વાડવા ન જવું પડતું ખેડૂતના દીકરાઓ છીએ ખેડૂતની પીડા અમને ખબર છે ત્યારે અમારો જીવ બળી જાય છે ખેતી કરીએ છીએ એનો વાંધો નથી અમારા બાપ દાદાને ખેતી કરતા અમે જોયા છે અને તમને જોઈએ છીએ ને ખેતી કરતા ત્યારે જ્યારે આપણું ધાન ઉગે છે ને ત્યારે આપણને ભાવ નથી મળતા રેફા ભાંગીને ધાન ઉગાડીએ છીએ પાટા મારીને પાણી કાઢીએ છીએ કેદી અમારા ખેડૂતને સૂટ-બૂટ વાળો થવા દેવો વેદના લઈને અમે આવ્યા છીએ અને પ્રશ્ન પૂછવા આવ્યા છીએ ભાજપને તમારે સમજવાની જરૂર છે તમારે ખુદને પૂછવાની જરૂર છે કેદી અમારા ખેડૂતને બે પાંદડે થવા દેવા વાત પૂછવા માટે આવ્યા છીએ 30 વર્ષનો હિસાબ કરો અમે અહીંથી કહીએ છીએ એટલે તમારે માની લેવું છે વાતમાં કે 30 વર્ષનો હિસાબ કરો આપણને શું મળ્યું 30 વર્ષમાં આપણને શું મળ્યું નથી કેતી તમારે અમારી વાત નથી માનવી પણ તમે તમારી જાતને પૂછો કે કલેક્ટર કચેરીએ એટલે ભાઠા ઠીકા અને લાઠીઓ આપી છે હું આપું હિસાબ તમને દાદા જ્યારે મારો ખેડૂત પોતાનો હક માંગવા જાય ને કાલે પોલીસ તંત્રને વચમાં લાવી એનો દુરુપયોગ કરી અને અમને જેલના ડબ્બામાં પીડા છે અને ઠોકા આપ્યા છે અમે લોકો કોઈ પણ જ્યારે જઈએ છીએ ત્યારે આપણને જ્યારે સમય આવે છે ત્યારે પાક મળતો નથી અમે છેલ્લા વાલે કર્યા છે કર્યું શું આપણો એક રૂપિયો લઈ ગયા અને એમ સમજી કે ડુંગળી તમને રોવડાવે છે એટલે તો ભાઈ મેં કીધું તો વર્ષોથી રોઈએ છીએ
કે મેં આની પહેલા જેતપુર વિધાનસભામાં સભા લેવા ગયા હતા. ઈ કે બેન ડુંગળી અમને રોવડાવે છે એટલે હું તો પેજામાંથી 100 રૂપિયા જાય છે, 150 રૂપિયામાં ડુંગળી વેચવી પડે છે. આ કઠણાઈના પીડા છે અમારે. એમ નહીં, આજ વેચવા જાય છે ને તો ખીચામાંથી 100 રૂપિયા જાય છે. ઈ કે યુવાનોને પાયમાલ કરી દીધા. મહિલાઓની વાત કરું તો મહિલાઓની પૂંજી પણ હવે રહી નથી. એટલે વસ્તુ આપણે જે સમજીએ છીએ ને વડીલો, કે ખેડૂતોને પાયમાલ કરી દીધા ભાજપે. વધાર્યા 130 રૂપિયાના એક વધાર્યા એવા સમાચાર મળ્યા છે. ખેડૂતોની વાત કરું તો મને એટલી ખબર છે કે હમણાં જ ખાતરના ભાવ વધાર્યા ને આપણને બનાવે છે. અને આપણે દર 5 વર્ષે આપણે ચૂંટણીઓ આવે એટલે આપણે શું કરીએ, કમળગટ્ટાને મત આપીએ. માઠા સમાચાર મળ્યા છે. તો મારા વડીલો, ક્યાં સુધી આપણે મૂર્ખ બનવું છે? અમારે છેલ્લેથી જોઈએ અને બદલાવ કરવો પડશે. આ વખતે આપણે એને ઉખાડીને ફેંકી દેવાના છે. બોલો, તૈયાર છો? હોકાઈ છે કે હવે 30 વર્ષમાં આ લોકોએ અમને કોઈ ઘર ભેગા નથી કર્યા, હવે શું કરશે? કારણ કે હવે અભિમાન આવી ગયું છે. આ લોકોને અભિમાન આવી ગયું છે. એને એવી હાલત આપણે આની કરવાની છે. એને કહેવાનું છે કે આ દરેકના દિલમાં પ્રભુ શ્રી રામ વસે છે અને એને અભિમાન આવી ગયું છે. એટલે રાજા રાવણના અભિમાનની જે હાલત થઈ હતી ને, હવે તમારા જેવા રાવણોનો સંહાર કરવા માટે અમે સક્ષમ છીએ. વાત કે આ કરવું પડશે વડીલો, કારણ કે અમે અહીંયા એકલા બોયલા કરીએ અને તમે કઈ નો જવાબ દેવાની છે. અને આ કરવું પડશે. ખાલી લીલું પાથરણું પાથરું હોય અમે અહીંથી બોલતા હોય તો કેવા લાગ્યું? તો અમારે શું કરવાનું? તમે વિચાર કરો, અહીં કોઈ ન બેઠું હોય. આટલા બધા ટેક્સના પૈસા ભરીએ છીએ આપણે, તો કરો. જ્યારે યુવાનોને જોઉં ને એટલે મને એમ થાય કે હવે શું કરું? વીઘો તો વેચાઈ ગયો. ખેતરોના પાક ઉગતા, ટેક્સ ભરતા હતા, દવા લેવા જતા હતા, ટેક્સ ભરતા હતા. રૂપિયો આપણી પાસેથી દરેક વસ્તુમાં લે છે. અને હમણાં નવું લઈ આવ્યા, અત્યાર સુધી હળહાથીમાં ટેક્સ ભરતા હતા. પેલા તો તમે જે તે કોર્પોરેશનને આપો, જે તે આવતું એમાં આપો. ટ્રેક્ટર લેતા હતા, ટેક્સ ભરતા હતા. આ ગાડી લઈને તમે નીકળો એટલે તમારે એક ટેક્સ નહીં, 5 ટેક્સ 6 ટેક્સ ભરવા પડે. તો ટેક્સના રૂપિયા આપણને ન મળવા જોઈએ? આપણા છોકરાઓને સારું શિક્ષણ ન મળવું જોઈએ? પછી તમે કોને ટેક્સ આપો? તો કે રોડ ટેક્સ આપો, લોઠું લકડ લેવા જાવ તો ટેક્સ આપો. ભરો છો ને ટેક્સ? ખાસ મારી બહેનોને વિનંતી છે કે બહેનો રાજકીય રીતે જાગજો. વગર અઘોષિત નોટબંધી કરી નાખી છે મોંઘવારી, એટલે એમાંય કાઢવા પડે છે. એટલે ભાજપને ભગાડજો. આ સંદેશ છે અને સંદેશ સાથે મારી બહેનોના માનમાં કહીશ કે બેટી ભારત માતા કી જય, જવાન વંદે માતરમ.